રાજ્ય સરકાર દ્વારા ગેરકાયદે રીતે ફટાકડાનો સંગ્રહ કરીને ફાયર સેફટીના નિયમોના ઉલ્લંઘન અંગે કાર્યવાહીની સૂચના આપી છે. ત્યારે વઢવાણ નાયબ કલેક્ટર મેહુલ કુમાર ભરવાડ અને મામલતદાર સુરેન્દ્રનગરની ટીમ દ્વારા ફટાકડાની તપાસ હાથ ધરી હતી, જ્યાં 80 ફૂટ રોડ પર જીનતાન ઉદ્યોગનગરમાં લાયસન્સ વગર ફટાકડાનો સંગ્રહ કરેલ હતો અને 826 બોક્સની કિંમત મળીને અંદાજે કુલ ₹40 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો, જેમાં ચિંતન કુમાર શાહ નામે લાયસન્સ ગોડાઉન જિગ્નેશભાઈ શાહનું હોવાનું ટીમે જણાવ્યું હતું. સુરેન્દ્રનગર શહેરમાં લાયસન્સ વિના સંગ્રહ કરાયેલા ફટાકડાના ગોડાઉન પર વઢવાણ પ્રાંત અધિકારીએ રેડ પાડીને મોટી કાર્યવાહી હાથ ધરી. શહેરના જીનતાન ઉદ્યોગનગર વિસ્તારમાં ગુપ્ત બાતમીના આધારે કરાયેલા આ ઓપરેશન દરમિયાન ગોડાઉનમાંથી વિશાળ પ્રમાણમાં ફટાકડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. પ્રાથમિક માહિતી અનુસાર ગોડાઉનમાંથી કુલ 826 બોક્સ ફટાકડા મળી આવ્યા હતા, જેની કિંમત અંદાજે ₹40 લાખ જેટલી છે. તપાસમાં ખુલ્યું કે આ ગોડાઉન લાયસન્સ વગર ચલાવવામાં આવી રહ્યું હતું અને કોઈપણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા વિના ફટાકડાનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. આ પરિસ્થિતિને પગલે સ્થાનિક વિસ્તારોમાં પણ મોટી દુર્ઘટનાનો ભય ઊભો થયો હતો. વઢવાણ પ્રાંત અધિકારીની ટીમે સમગ્ર જથ્થો સીઝ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ સાથે જ ગેરકાયદેસર રીતે ફટાકડાનો સંગ્રહ કરનારા ઈસમોમાં હડકંપ મચી ગયો છે. દિવાળીને પૂર્વે આવી મોટી કાર્યવાહી થતાં તંત્રએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક પગલાં લેવાશે. સ્થાનિક લોકોનું કહેવું છે કે જો સમયસર આ ગોડાઉન પકડાયું ન હોત તો કોઈ પણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે હોત. અધિકારીઓએ જણાવ્યું કે આવનારા તહેવારો દરમિયાન આવા ગોડાઉનો પર સતત નજર રાખવામાં આવશે, જેથી નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે. રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા, સુરેન્દ્રનગર.